હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે તમારા પોતાના ચેનલ જેટલી વ્લોગ્સમાં. જય શ્રી રામ. તો આજનો વ્લોગ બનશે આપણો ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં. તો જો આ આપણી પડી ગયા GT 650 આજે વરના, પણ આ બે જ્યાં ને પડી રહેવાની જાય, આમાં તો જવાનું નથી. તો હવે આજે કેમાં જવાનું છે, ક્યાં જવાનું છે તમને હું આગળ કહું. આ બીજી ગાડી બુલેટ. તો હવે ક્યાં જવાનું છે, કેમાં જવાનું એ બધું હું તમને થોડીક વારમાં જણાવું. તો ચાલો મળીએ આગળ. તો ભાઈઓ, જે રીતે મેં તમને કીધું હતું, ચીટી ને વરના ને બધું પડ્યું રહ્યું એમને એમ, ને આપણે આવી ગયા છીએ આપણી છોટા હાથી. આપ જોઈ શકો આપણે આવી ગયા છીએ છોટા હાથીમાં. અને હવે જવાનું છે એક જગ્યાએ. એ જગ્યા તમને હવે હું આગળ જ કહીશ, અત્યારે તો કેવું નથી કે કઈ જગ્યાએ જવાનું છે. તો ચાલો આગળ જઈ. અત્યારે તો એક ભાઈને તેડવા માટે જવું જોઈએ, સામેથી હાલીને આવે છે, એમને રેડી અને આગળ જઈ અને તમને કહું ક્યાં જવું છે. ચાલો તો મળીએ. આ પડી આપણી છોટા હશે, આમાં જવાનું છે આપણે. આવી ગયા આપણા યુવરાજભાઈ. સ્મોકિંગ ઇન્જરિયસ ટુ હેલ્થ. તમે કોઈ આવું જોઈને શીખતા નહીં તો શું છે યુવરાજભાઈ, ક્યાં જવાનું છે આપણે? ઠેકાણે જવાનું. તો ઠેકાણું તમને કહેવાનું નથી, ડાયરેક્ટ ઠેકાણે લઈ જ જવાના તમને. વરના ની બધું ભલે પડ્યું કીધું, હવે આમાં જ જાય. સાચી મજા તો આમાં જ છે. તો હવે તમને ક્યાં જવાનું છે આગળ જઈ અને બતાવી ક્યાં જાય છે, બાકી અત્યારે તો કહેવાનું થતું નથી તમને. ચાલો તો હવે આપણે બાયપાસ વટી ગયા છીએ, આપ જોઈ શકો છો, હાઈવે ચડી ગયા છીએ. અને યુવરાજભાઈ આપણા જાય છે ફૂલે ફૂલ. આમાં જેટલી મીટર આવે છે એટલું તો અડાડી દીધું છે. યુવરાજભાઈની બીજી છાપ છે જેસલ જાડેજો. જેસલ જાડેજાના નામથી ઓળખાય આપણા યુવરાજભાઈ. હા યુવરાજભાઈ ક્યાં જાય છે હવે? ચોખવટ કરી દો આ બધાને. વાડી જાય કપા ભરવા. એમ હવે ચોખવટ થઈ તમને, વાડી જાય કપા ભરવા. તો હવે તમને વાડી જાય અને થોડીક સિનરી અને આપણી વાડી દેખાડશું. કોઈ દી બ્લોગમાં વાડી ક્યાં નતા બતાવી નથી. ટૂંકમાં વાડી એકવાર ગયા હતા પણ વાડી બતાવી નથી. તો હવે તમને વાડી પણ બતાવશું બ્લોગમાં. હા ગયા હતા ત્યાં હતું અંધારું, એટલે આપણે કાંઈ વાડીનો સીન કાંઈ લીધો નહોતો. હવે તો અંજવારમાં પહોંચી જાય આપણે, તો વાડી બતાવી દઈએ ને કપાસ કઈ રીતના ભરસી આપણે એ બતાવી દઈ. તો હાલો મળી હવે આગળ. વાડીએ પહોંચાડો કયો કાવે. તો હવે આપણી વાડી આવી ગઈ છે નજીક, અને જોઈ શકો છો વાડી જેવા રસ્તા અને વાડી બધું ચાલુ થઈ ગયું છે. આ ખાણ જે આપણે પાણી ભર્યું અંદર. જેવલભાઈ રોકેટની સ્પીડે જવા દઈએ એટલે હમણાં પહોંચી તો જાવ, વાંધો નહીં આવે. ત્યાં આ કઈ 140 નો થાય, બજેટ પ્રમાણે બરાબર જ હાલે. આ કઈ 140-50 હાલે નહીં. હા જો આમ બધું લીલું છમ પડ્યું છે અત્યારે તો. એવા રસ્તામાં કંઈક આવી છે મજા આવે એવું છે. ચાલે કોમ જ્યાં પાણી ભર્યા, લીલું છમ વાતાવરણ છે ને એમાં જેવલભાઈનું રોકેટ ઉડે છે. તો વાડીએ પહોંચીને આપણે તમને વાડીની સીનરી બતાવવાની છે. રસ્તા તો જે જો ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે વાડીના. તો વહી ગયા આપણે વાડીના રસ્તામાં. ચાલે બાજુ લીલોતરી એવી છે અને એમાં આપણી સામે વાડી છે. તમને દેખાય તો આપણું મકાન તમને બતાવું, ફક્ત દેખાય નહીં. એમાં સામે આપણી મકાન છે, ત્યાં આપણે પહોંચવાનું છે. થોડું થોડું દેખાય, થોડું થોડું ના દેખાય એવું છે. અહીંયા સામે આપણે પહોંચવાનું છે. અહીંયા પહોંચી અને એની પહેલાં એક બીજી વાડી છે. અહીંયા બીજી વાડીએ જવાનું થોડુંક કામ છે, તો પહેલાં અહીંયાનો તમને સીનરી બતાવશી. ડેમવાળી વાડીએ જવાનું છે ને પહેલાં. હા તો પહેલાં ડેમવાળી વાડી જાય ને ડેમવાળી વાડીની આખી સીનરી જ અલગ છે. પહેલાં તમને એ બતાવું, તમને ફીલ આવશે તમે ગોવામાં બીચે બેઠા છો એવી તમને ફીલ લેવડો બોલો. તો જોઈ લ્યો આપણે પહોંચી ગયા છીએ. હવે ગોવાની ફીલ લેવડાવું તમને. આ રે આપણી ડેમવાળી વાડી. આ જો આ ડેમ છે ત્યાં આપણી બે વાડી છે. એક મકાન છે ડેમવાળી વાડી છે, આપણી ડેમવાળી વાડી છે. તમને હમણાં ગોવાની ફીલ આવશે, તમે જુઓ ખાલી. તો આપણે મિત્રો આવી ગયા છીએ આપણી ડેમવાળી વાડી છે. તો આ પેલી આપણી છોટા હાથી સામે, અને અહીંયા પાછળ જે વાડી, અને આ જેસલભાઈ તમે જોઈ શકો છો હાલીને જઈએ. પાછળ પાછળ હું જાઉં છું, તમને બતાવીએ વાડી. જો એક આ વાડી છે અને એક આ છે. અહીંયા હજી બધું કામ હમણાં થયું છે એટલે આ ઝાડવાને વાવેલા છે. પછી ઝાડવા મોટા થાય પછી થોડુંક
આવે સિનેરી બધું જાળવાની. હા રે જો આ વાડી ડેમના કાંઠે અહીંયા બેહો એટલે તમને ગોવાય ટૂંકું લાગે ના લાગે ભાઈ? હા તો તમને લાગે ગોવા ટૂંકું કે હા તો ગોવા જેવું થઈ જાય. જો અહીંયા બધા ઝાડવા લાઈનસર આવેલા છે, પછી ઝાડવા મોટા થાય પછી તમને દેખાય ચારે બાજુ આવેલા. જો આ દેખાય તમને બધા ઝાડવા આવેલા. અહીંયા તમે આવો 5-6 જણા ભાઈબંધ આવ્યા હોય ને બેઠા હોય તો કાંઈક ગોવાની ફિલિંગ લાગે. તો હવે જાય તમને ડેમ બતાવી. અહીંયાથી એક તો પહેલાં જવું અઘરું થઈ ગયું અત્યારે. ઓલી બાજુથી ગયા હોત તો વાંધો નહોતો. આ જસલભાઈ ક્યાંથી લઈ જાય છે બતાવી આપણે વાડીના ડેમ. જો આ એક વાડી છે ને આ બીજી. ડેમના કાંઠે આપણી વાડી છે. આખી આપણું એટલું દેખાય એટલું. જોઈ શકો છો આપ. અહીંયા આવીને બેઠા હોય તો આવે મજા. જો અહીંયા એક ઓલડી જેવું છે નાનું, અને આ છે વાવ છે. જસલભાઈ પડતા નહીં. આવી રીતના ઉપર પર આમ વાડી આવી બેઠા હોય તો મજા આવે બધા ભેગા એમ. આપણે તો સી દેશી માણસ એવું કાંઈ છે નહીં કે હારી હારી ગાડીમાં રખડવાનું ફરવાનું એવું આપણે બહુ વધારે મેળ ના આવે. આપણે ત્યાં દેશી માણસ છોટાથી લઈને આવી જાય અહીંયા. અહીંયા કામ કરવું પડે તો કામે કરી લઈ એવું બહુ નમરે. આપણે ડેમવાળી વાડીએથી નીકળી ગયા છીએ આપણે, અને હવે આપણે જવાનું છે આપણી જે બીજી વાડી છે અહીંયાથી આપણે કપાસ ભરવાનો છે ગાડીમાં. કપાસ ભરાઈ જાય એટલે લઈને પાછું નીકળી જવાનું. સવારે જાશું લગભગ યાદે કપાસ લેવા માટે. તો આ બીજી વાડીનો રસ્તો છે. ઓલી વાડી રહી ગઈ આ બાજુ, અને આમ જવાનું છે આપણે. તમને આમ દૂરથી લગભગ મકાન બતાવવાનું નહીં હોય, તમને બતાવ્યું હોય. હવે વાડીએ જાશું ની વાડીએ બતાવી વાડીએ બતાવી તમને બતાવી નથી. ચાલો મળીએ. આ વરી ગયા છે વાડીના રસ્તે અંદર. આપણો વાડી વાળો જ પટ્ટો છે. આમાં સામે થોડાક આગળ જાય એટલે આવી જાય આપણી વાડી. બે વાડીમાં કઈ જાજો ડિફરન્સ છે નહીં. 500 મીટરનો ડિફરન્સ બે વાડી. હા હા અમારી પાસે ગાડી છે તો ગાડીમાં આવી. બાકી તો વોકિંગ ડિસ્ટન્સ જ છે. અને લોડકો જાણ હોય તો એ હાલી ચાલીને આવે તો વધારે. તો હવે તમને આપણી આ વાડી બતાવી દઉં. ડેમવાળી વાડી બતાવી તમને. હવે આ વાડી બતાવી દઉં. આપ જોઈ શકો છો અહીંયા ઝાડવાને બધું મોટું થઈ ગયું. કેમ કે આ જૂની વાડી આપણી આ પહેલાં હતી. ઓલી તો હમણાં રિસેન્ટલી થોડોક ટાઈમ પહેલાં લીધેલી હતી. એમાં ઝાડવાની વાઈ બધું કામ કર્યું આપ જોઈ શકો છો. અને આ ઝાડવા બાળવાનું આવેલા એમાં અંદર આપણે અહીંયા બાકડા છે બેહવું હોય તો. અહીંયા બેસવાની મજા આખી અલગ જ છે. તો આવી રીતના કોક વાર વાડી આવી તો મજા આવે. વાડી આવી જ જવાય સિટીમાં કંટાળીને. હું સિટીમાં રાખ્યું છે વાડી જ સાચી મજા તો છે. અહીંયા ટાટોળું થાય થોડું ખાન થાય તો બહુ વધારે મજા આવે. અત્યારે તો તડકો લાગે, થોડો ગરમી થાય. જોઈ શકો છો આપ. અહીંયાથી જવાય એમ તો લાગતું નથી. આ પાણી પાયેલું છે ઝાડવામાં બધેમાં. એટલે અહીંયા અંદર એ તમને આગળ બતાવું. કપાસ ભરવાનો છે તો એ બતાવું તમને. આ જો આ બધા ઝાડવા અહીંયા અંદર બધા ઝાડવા મોટા થઈ ગયા છે. અહીંયા આમ એકવાર અંદર આવી જાય એટલે પછી તમને એમ જ લાગે તમે આમ ક્યાંક જુનાગઢના જંગલમાં ક્યાંક બેઠા છો. અહીંયા બેઠા હોય આરામથી. એક સુકૂન હોય ને, સુકૂન એ સુકૂન મળે અહીંયા બેઠા હોય એટલે શાંતિથી. ને આ કપાસ છે આપણો વાવેલો. એ ગાડીમાં ભરવાનું છે કપાસ. ગાડીમાં ભરાઈ જાય એટલે અહીંયાથી નીકળીએ આપણે. બીજી વાર આવશું ત્યારે કોકવાર નિરાતે બધા ભાઈબંધ દોસ્તાર આવશું ત્યારે પાછો અહીંનો બીજો એક બ્લોગ આવી જાય તમને બતાવી દઈશું. અત્યારે તો કપાસ ભરવા માટે આવ્યા હતા. કપાસ ભરીને નીકળી જવાનું છે. તો ચાલો તમને બતાવીએ આગળ.
તો આપણે આવી ગયા સ્વિમિંગ પુલ ઉપર. સ્વિમિંગ પુલની હાલત તો તમને બતાવે એની સાફ કરવાનો છે. ઘણા ટાઈમથી સાફ કર્યો નથી સ્વિમિંગ પુલ. હવે સ્વિમિંગ પુલની હાલત તો તમને શું બતાવીએ અત્યારે. ને આજે મકાનનો હમણાં તમને સામેથી સીન બતાવું એક. જોઈ શકો છો ચારે બાજુ વાવેતર થયેલું છે. મોસ્ટ ઓફ કપાસ જ છે બધી બાજુ. આપણામાં કપાસ છે, બાજુમાં કપાસ જ વાવેલો છે. મોસ્ટ ઓફ કપાસ જ છે. અને હવે આપણી જો આ ગાડી પેઢીમાં ભરાય કપાસ. આ ગાડીમાં કપાસ ભરાઈ ગયા એટલે પછી આમ જો અમારે કપાસ ભરાઈ ગયો છે અને આપણો લાગી ગયો સેલ્ફ. હવે ગાયો કા પાછા પહોંચી ગયા. હે ભાઈ હવે જ્યાં હું સીધા યાદે અત્યારે દઈ દે એટલે સવારે ઉપાધિ નહીં. સવારે પૈસા લઈ અને અમારે બે ભાઈઓની ટિકિટ બુક થઈ ગઈ છે ઓલરેડી. અમે પછી નેક્સ્ટ બ્લોકમાં ભેગા થાય ડાયરેક્ટ ગોવા. નેક્સ્ટ બ્લોક ગોવાનો ડાયરેક્ટ ત્યાંથી પૈસા લઈ મને મેસેજ નાખી દીધા કે અમને પહોંચતા નહીં, અમે પૈસા પૂરા થાય નહીં ત્યાં સુધી આવવાના નથી. પૈસા પૂરા થયાથી ભેગા પાછા ઘરે. હા પાછા ઘરે હા પૂરા થાય એટલે પૂરા નહીં થાય ત્યાં સુધી રખડવાનું જ છે. ચાલો પેલા કપાસ દઈ દે પછી જોઈએ કેટલા પૈસા આવે એ પ્રમાણે આધાર. તો હવે કપાસ ઉતારવા આવી ગયા હતા. અત્યારે જ આડે કીધું અત્યારે જ કપાસ ઉતારી દે. સવાર ઉપાધી ને હે ભાઈ સવારે ખાલી પૈસા લે ત્યાંથી સીધું ગોવા. અત્યારે ડાયવર્ઝન છે તો જો સામે આ દિવાલ દેખાય આવી યાર્ડની દિવાલ છે. આગળથી વરવાનું આવશે તો ગેટે જઈને ગેટ પાસ બનાવી અને નીકળી જવું. કપાસ આપણો પડ્યો યાર્ડે મૂકી દે. યાર્ડે ઉતારીને પછી નીકળી પાછા ઘર બાજુ. ચાલો તમને દેખાડી યાર્ડનો સીન અંદરનો. તો જો આ અંદરથી વરી ગયા જી અને આવી ગયો યાર્ડ. આ માર્કેટિંગ યાર્ડ છે. અહીંયા બનાવવાનો આવે આપણે પાસ બનાવી અને અંદરમાં સામે ગમે ત્યાં માલ ઉતારવાનો. જે પેટીમાં આપણે માલ લખાયું હોય પેટીમાં આપણે માલ ઉતારવાનો આવે અંદર. તો પેટીમાં આવે આપણે અંદર માલ ગમે ત્યાં ઉતારી અને આમ અંદર આપણે પ્રેમ એન્ટરપ્રાઇઝનો માલ ઉતારી દઈએ. પ્રેમ એન્ટરપ્રાઇઝનો માલ ઉતારી અને નીકળી જવું. સવારે માલની હરાજી જે થવાનું એ થઈ જાય અને પૈસા આપણા હાથમાં આવી જાય. પૈસા આવે એટલે યુવરાજભાઈ કહે ગોવા જવું છે પણ ગોવા ના જવાય. પૈસા આવે તો પૈસા બચાવી લેવાય, ગોવા ના જવાય. ગોવા જે આવે પછી નિરાંતે ક્યાંક ફરી આવે. તો હવે ગેટ પાસ બની જાય પછી તમને દેખાડી અંદર માલ ઉતારી દઈ. માલ ઉતારીને સીધા ઘર ભેગા તો પછી કામ પૂરું થાય. આજનો બ્લોગ ગુજરાતીમાં યુવરાજભાઈ શું ગેટ પાસનું હતું. ગેટ પાસ 10 રૂપિયા. તો આવી ગયા છે આપણે યાર્ડે અને યાર્ડે કપાસ ઉતારવાનો છે. અહીંયા તો લોકો મજૂર લોકો ઈચ્છે કપાસ તો ઉતારી નાખશે. આપણે ખાલી હવે આટા મારવાના યાર્ડમાં. આજે આપણું જામનગરનું માર્કેટિંગ યાર્ડ આપ જોઈ શકો છો. અને આમ બાજુ હજી ઘણું મોટું યાર્ડ છે અને આપણો કપાસ ઉતરે છે. આમ જોઈ શકો છો આટલો ઉતરી ગયો છે. આ ઉતરે છે આપણો કપાસ. તો હવે યાર્ડે આવી ગયા. કપાસ ઉતરી જાય. કપાસ ઉતરે એટલે આપણું કામ થઈ ગયું પૂરું. હવે સવારે આવી આની હરાજી થાય ત્યારે પછી પૈસા લેવાના. બીજું આપણે કાંઈ કામ બાકી રહેતું નથી. અને અહીંયા આ કપાસ જેવો આપણો ઉતારે આ ઉતરી ગયો છે કપાસ જોઈ શકો છો. હવે યાર્ડની બહાર નીકળી જાય તમને યાર્ડની બહારનો સીન બતાવશે. અંદર તો તમે જોઈ લો છે ને આ શેડ બનાવેલા. આની અંદર બધાનો માલ પડ્યો હોય. જે આપણે પ્રેમ એન્ટરપ્રાઇઝમાં ઉતારીએ જે પેઢીનું નામ હોય એ પેઢીનું નામનો માલ અહીંયા ઉતારી દેવાનો એટલે વાત થઈ ગઈ પૂરી. આપણું પછી જવાબદારી પૂરી. તો આપણે આવી ગયા છીએ ઘરે. વાડીએથી ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી નાહી ધોઈ કમ્પ્લીટ થઈ અને બહાર નીકળવાનો પ્રોગ્રામ છે. હવે જાશું બહાર. આ રે આપણી જીટી લઈને જાશું હવે તો. બાકી આપણે એવું કંઈ હોય નહીં. આપણે છોટા હાથીમાં વ્યા જાય ગમે ત્યારે. એવું કંઈ ફરજિયાત છે ને કે જીટી જોઈએ આપણે. તો હવે જાશું બહાર અને ક્યાં જાય હવે બ્લોગને આજ કરી દઉં છું હું એન્ડ. બ્લોગમાં તમને ખાલી જ બતાવવાનું હતું. આપણે વાડી ગયા હતા. વાડીનો કોઈ દી આપણે બતાવ્યો નહોતો. બ્લોગમાં લીધો નહોતો વાડીનો. તો આજે મેં તમને વાડી બતાવી દઈ. તો ચાલો મળીએ આગળનો. અગર તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચાલીએ મળીએ આગળ.